₹2,000 થી 3,000 પહેલા ઇજિપ્તની અંદર સભ્યતા હતી અને એ સભ્યતાની જે બધું એનું ઇન્ફોર્મેશન હતું, જે બધું ભેગું કરેલું હતું, એ એલેક્ઝાન્ડ્રિયાની લાઇબ્રેરીમાં હતું. એમ કહેવાય છે કે એવી લાઇબ્રેરી કોઈ દિવસ થઈ નથી. ઓફકોર્સ હવે તો ઇન્ટરનેટ છે, પણ જેવું એ જમાનામાં એલેક્ઝાન્ડ્રિયાની લાઇબ્રેરી. હવે જેવી મિશ્રની સભ્યતા પૂરી થઈ એમ એ દેશ ઉપર ઘણા જુદા રાજાઓનો હુમલો થયો અને એ જે લાઇબ્રેરી હતી એને બાળી નાખવામાં આવી. કહેવાય છે કે આપણી સભ્યતા પહેલા બીજી બે સભ્યતાઓ હતી, એટલાન્ટિસની અને એની પહેલા લેમોરિયાની સભ્યતા. તો આ બે સભ્યતાની જે વાત હતી એ આખી એ લાઇબ્રેરીના ચોપડાઓની અંદર પડેલું હતું. તો એ બાળી નાખવામાં આવ્યું, એમાં એક ચોપડી બચી. ચોપડી જૂની ટાઈપની હતી ને એની અંદર કંઈ ખાસ લખેલું નહોતું, એટલે એક ગરીબ કિસાનને એને જેના હાથમાં આવી થોડા પૈસા માટે વેચી નાખી. હવે કિસાન અંદર જોતો હતો, ત્યાં એક અંદરથી ચબરખી નીકળી કે ટચ સ્ટોનનું સિક્રેટ ક્યાં છે. હવે ટચ સ્ટોન એટલે એવો પથ્થર કે અડે એ સોનું થઈ જાય. એટલે એમાં લખેલું હતું કે બ્લેક સી ના કિનારે આવો એક કાળો પથ્થર છે અને એ પથ્થર જો હાથમાં આવે તો જે વસ્તુને અડીએ એ સોનું થઈ જાય. હવે બ્લેક સીના કિનારે તો ઘણા બધા પથ્થર હોય, તો આ પથ્થર જે છે એ ગરમ છે અને બીજા બધા પથ્થર ઠંડા છે. એવી રીતે એ ચબરખીમાં લખેલું હતું, એક નાનું કાગળના ટુકડામાં લખેલું હતું. આ ગરીબ કિસાન હતો, એની પાસે પૈસા નહોતા બ્લેક સી જવા માટે, એટલે એને લોન લીધી કોઈની પાસે અને બ્લેક સી ગયો. તો ત્યાં તો લાખો અને હજારોની સંખ્યામાં કાળા પથ્થરો હતા. હવે આમાંથી એ ટચ સ્ટોન કેમ શોધવું? એટલે એ એક પથ્થર ઉપાડે અને પાછો એ જ પથ્થર ફરીથી ન ઉપાડે એટલે એ બ્લેક સીમાં ફેંકી દે. દિવસ નીકળી ગયો તો એને મળ્યું નહીં. એટલે ફરીથી ગયો, ફરીથી બીજી લોન લીધી, બીજો એક વર્ષ કાઢી નાખ્યો અને ત્રીજો વર્ષ થયો. ત્યાં એના હાથમાં એ પથ્થર આવ્યું, ગરમ હતું. હજી વિચારે કે આ ગરમ છે એ જ પથ્થર છે જે બધું અડીને સોનું થઈ જાય છે. એના આદતના હિસાબે એને બ્લેક સીમાં ફેંકી દીધું. આપણી આ વાત છે. એવરીથિંગ રિપીટ્સ ઇન લાઈફ. આપણે આદતથી મજબૂર છીએ અને આદતની ઇન્ટેન્સિટી આવે છે. અને આ જે આદતો આપણી છે એ આ જીવનની વાત નથી. આ શરીર નહોતું ત્યારે એ આદતો હતા.
અને એ આદતોને આની ઇન્ટેન્સિટી છે, જેને થકે એ આદત પ્રમાણે આપણે કરવા માટે મજબૂર હોઈએ છીએ. આપણે કંઈ બીજું કરી નથી શકતા. તો એ આદતો ક્યાંથી આવે છે? અને એ જો આદતો બદલાય તો જીવન બદલાઈ જાય. તો ગુરજેફ કહે છે કે એ જે આદતો છે એ આપણા ઇસેન્સની અંદર પડેલા છે. એ ઇસેન્સ આપણે જન્મ લીધો એની પહેલા એ હતો. એ ઇસેન્સ એ જ વસ્તુ છે જે જન્મ લે છે. આપણે મરીએ છીએ એ ઇસેન્સની અંદર ફરીથી એ આદતો સમાઈ જાય. કાવડિયાજી આ ઇસેન્સને બિગ સેલ્ફ કહે છે, સ્મોલ કેપિટલ લેટર. ગુરજેફે એને ઇસેન્સ કીધું. બીજું પણ નામ વાપર્યું, ઇસેન્શિયલ નેચર. તો આ શું છે જે જન્મ લે છે, ફરીથી કોઈક બીજા આયામમાં જાય છે, ફરીથી જન્મ લે છે? આ રેપિટેશન જે વસ્તુ કરે છે એ શું છે? અને એ રેપિટેશન કરવા માટે, રેપિટેશન સમજો છો, રિપીટિંગ, હા, એને એ જ વસ્તુ કરવા માટે એ જે ઇસેન્શિયલ નેચર છે, આપણે એને ગુજરાતીમાં કેવું હોય તો આપણો મૂળભૂત સ્વભાવ, એ આપણો મૂળભૂત સ્વભાવ એ રેપિટેશન કરવા માટે મજબૂર કેમ છે? એની અંદર એવું તો શું છે કે એકને એક વસ્તુ એ કર્યા જ કરે? હવે એની અંદર સ્મૃતિ એ રીતે નથી જે રીતે આપણે સ્મૃતિને સમજીએ છીએ. એટલે એ જોઈ નથી શકતું કે આ જ વસ્તુ મેં એક વખત કરી લીધેલું છે. તો બર્થ એન્ડ ડેથ, જન્મ અને મરણનું લક્ષ્ય શું છે? એ જે ઇસેન્શિયલ નેચરની અંદર એનો સ્વભાવ છે ફરીથી રિપીટ કરવાનો, એ સ્વભાવમાંથી એને મુક્ત કરવું, એનું એ છે પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ. હવે આ થાતું નથી. અને આપણને એમ લાગે છે કે એક સમયની લીટી આપણે દોરીએ છીએ અને એ સમયની લીટી ઉપર જો આપણે ચાલીએ તો એ સ્વભાવ બદલાશે. તો આપણે કંઈક ભ્રમણામાં છીએ. એ સ્વભાવ એટલું ઇઝીલી બદલાતું નથી. તો થોડું એ ઇસેન્શિયલ નેચર શું છે, એ ઇસેન્સ શું છે, એ આપણે જોઈ લઈએ પહેલા. યા ઇસેન્શિયલ નેચર એના શબ્દ વાપરીએ. આ આપણો મૂળભૂત સ્વભાવ જે જન્મ લે છે, મરતું નથી. એમ આ શરીર મરે છે, પછી કોઈક બીજા આયામમાં ચાલ્યો જાય છે, ફરીથી એ આયામમાંથી વ્યક્ત થાય છે, ફરીથી એ આયામમાં ચાલ્યો જાય છે. એની અંદર શું પડેલું છે? ઝેનમાં આને આપણું ઓરિજિનલ નેચર, ટિબેટનમાં ધ ક્લિયર લાઇટ, આના ઘણા બધા નામ છે જુદા જુદા શાસ્ત્રની અંદર. હવે આની અંદર એના બે પાસા છે. જેમ એક પૈસાના બે પાસા છે, આના બે પાસા છે. એક તેનું વ્યક્ત પાસું છે, એક અવ્યક્ત પાસું છે. આ જે ઇસેન્શિયલ નેચર છે, આ એનું વ્યક્ત પાસું છે. આની અંદર આદતોની સંભાવનાઓ પડેલી છે, આદતોની ગતિ પડેલી છે, હેબિટ્સ. એક લીટી ખેંચેલી છે, એ લીટી ઉપર એ ચાલવા માટે એ મજબૂર છે, ફરી. બીજી રીતે જોઈએ તો ટેન્ડન્સીસ. પણ આ એનો બહુ નાનો વ્યક્ત પાસું છે. એનું અવ્યક્ત પાસું બહુ મોટું છે. એની અંદર બધી શક્યતાઓ પડેલી છે, ઓલ પોસિબિલિટીઝ. તો એનું અવ્યક્ત પાસુમાં
બધી શક્યતાઓ પડેલી છે, એમાંથી થોડી શક્યતાઓની ગતિ છે, એ ગતિ એ બધી શક્યતા કરે છે, એને એ જ વસ્તુ એ કરે છે, જન્મ લે છે, એ જ શક્યતાઓની ઇન્ટેન્સિટી વધતી જાય છે, એની ગતિ વધતી જાય છે, ફરીથી મરે છે, ફરીથી એ જ શક્યતાઓ વ્યક્ત થાય છે, નવું કઈ બનતું નથી. હવે આ બધી જે આદતો ટેન્ડન્સીઝ નો ગુજરાતી શબ્દ હા વલણ, હા આ બધી આદતો અને આદતોની વલણ જો એનું કોમન ફેક્ટર કાઢીએ, એનું કોમન ફેક્ટર કાઢીએ તો એક જ છે, રેપિટિશન. કારણ કે હવે તાવડિયાજી એ વાત કરવાના છે કે જે વસ્તુ અંદર જે આદત પડી છે એ ટેન્ડન્સી ટુ રેપિટિશન, એ આવી કઈક વાત હવે કરવાના છે. હવે આ બધી જે શક્યતાઓ છે જે અવ્યક્ત પડેલી છે, જે કોઈ દિવસ બહાર આવતી નથી, હા, તો એનું જો આપણે કાઢીએ તો એ છે ડિવાઇન ફ્રેગમેન્ટની અનુભૂતિ. કારણ કે એક શક્યતાઓ અહીંયા પડેલું જ છે, હું કાલે શું કરવાનો છું એ પણ પડેલું છે, ગઈકાલે જે કરી લીધેલું છે એ પણ પડેલું છે, કાલે શું કરું છું, હું જે કરું છું પણ જે કરેલું રહી જાય છે, હા, જે હું નથી કરી શકતો એ પણ અહીંયા ત્યાં પડેલું છે. આ બધી શક્યતાઓ એ આપણા મૂળભૂત સ્વભાવની અંદર પડેલું. આપણે કઈ નવું નથી કરતા, હા, જે બધું ત્યાં પડેલું જ છે એ જ કરીએ છીએ. એ બધાનું જો આપણે કોમન ફેક્ટર કાઢીએ તો એક જ થાય છે, ડિવાઇન ફ્રેગમેન્ટની અનુભૂતિ, અંદરના આત્મ તત્વની અનુભૂતિ. અચ્છા, હવે એને એ હવે જન્મ લે છે, એ જ્યારે જન્મ લે છે ત્યારે એને અમુક વસ્તુ લેવી પડે છે. એ જે લેવું પડે છે, તાવડિયાજી એને નામ આપ્યું ધ બોડી બ્રેન સિસ્ટમ. આપણે બોડી બ્રેન સિસ્ટમ હમણાં શબ્દ નહીં વાપરીએ, હા, બ્રેન, નર્વસ સિસ્ટમ, 5 સેન્સીસ, 5 ઇન્દ્રિય. આને લીધા વગર એ વ્યક્ત નથી થઈ શકતું આપણા આયામમાં. આ પકડાય જ બધાને. આ જે વ્યક્ત થવા માંગે છે, આ ત્રણ વસ્તુ લીધા વગર એ વ્યક્ત નથી થઈ શકતું. એને બ્રેઇન જોશે, એને 5 ઇન્દ્રિય જોશે અને નર્વસ સિસ્ટમ જોશે. નર્વસ સિસ્ટમ એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ, પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ. આ ત્રણ વસ્તુ લેશે તો હા વ્યક્ત થઈ શકશે જે આયામ આપણે જેને જન્મ કહીએ છીએ, બર્થ. એને વ્યક્ત થવા માટે આટલું લેવું પડે. હવે આ જે એને લીધું છે એ ક્યાંથી આવે છે? એ એનું નથી, આ પ્રકૃતિના એવોલ્યુશન માંથી આવેલી. આ પ્રકૃતિની પ્રગતિકરણની યાત્રામાંથી આવેલી. આ જે બોડી બ્રેઇન સિસ્ટમ છે, હા, પ્રકૃતિમાં એક વખત બધું ખનીજ હતું, મિનરલ હતું, હા, બધું ખનીજ હતું, પછી પાણી થયું. એ પાણીના માંથી મોજા ઉત્પન્ન થયા, એ મોજાના ફીણ જમીન ઉપર રહી ગયા, એમાંથી પહેલી વનસ્પતિ થઈ. એ વનસ્પતિ ધીમે ધીમે પ્રાણી સૃષ્ટિ થઈ. અને છેલ્લે મનુષ્ય આવે છે. આ પ્રગતિકરણમાંથી નથી આવતું, પ્રકૃતિના પ્રગતિકરણમાંથી નથી આવતું, આ પ્રકૃતિનો ભાગ નથી. આ વ્યક્ત થવા માંગે છે તો પ્રકૃતિની ચાદર ઓઢીને વ્યક્ત થાય છે. એ જે ચાદર ઓઢે છે એને બહુ લાંબી યાત્રા કરીને એને મળે છે. આ સમજાય છે? જે સેલ્સ બોડીના મળે છે, હા, એ બધું પ્રાણી સૃષ્ટિમાંથી આવીને એ સેલ્સ.
એ આના સેલ્સ નથી જેનો ઉપયોગ એ કરવા માંગે છે. હા, એ આ બધી યાત્રા કરીને આવી. આપણે ગણીએ તો ખનીજમાંથી આપણને આળસ આવે છે, આપણને ઇનર્શિયા, તો એ ક્યાંથી આવે છે? પણ એ ખનીજનો ભાગ અંદર પડેલું છે ક્યાંય, પણ એની સાથે આપણી અંદર સ્થિરતા પણ છે, તો એ પણ ખનીજનું ક્યાંય ભાગ પડેલું છે. આપણી અંદર એ પાણીમાંથી આવેલું છે, તો પાણીનો સ્વભાવ છે બધી મેમરી સાચવવાનો. તો આ જે બોડી બ્રેઇન સિસ્ટમ છે એ ભલે મળે છે તાજું, પણ એની અંદર બધી મેમરી પડેલી છે. કારણ કે પાણીનો સ્વભાવ છે કોઈ દિવસ મેમરી છોડતી નથી, સ્મૃતિ છોડતી નથી. તો એ જે ચાદર એ ઓઢે છે જન્મ લેવા માટે, વ્યક્ત થવા માટે, એની અંદર બધી સ્મૃતિ પડેલી છે. હવે એ વનસ્પતિમાંથી જાય છે, તો વનસ્પતિમાંથી એને શું મળે છે? સેન્સિટિવિટી, સંવેદના. વનસ્પતિની અંદર સંવેદના છે. વનસ્પતિનું બ્રેઇન નથી, આપણે બ્રેઇન છે. એનું બ્રેઇન એક એક સેલની અંદર વ્યાપ્ત છે. અલગ બ્રેઇન આપણે એનું નક્કી ન કરી શકીએ, પણ એની બ્રેઇન એની સંવેદનાની સાથે ચાલે છે. સેન્સિટિવિટી એ પ્રાણી સૃષ્ટિમાં જાય છે. ફિલિંગ્સ, ભાવ, ફિલિંગ, ભાવ. અને આ ભાવ લાખો ને લાખો વર્ષ પ્રાણી સૃષ્ટિના શાળામાંથી નીકળેલા ભાવ છે. પેલા ડાયનાસોર્સમાં હતા, જુદા જુદા પ્રાણીઓમાં હતા. એ બધું આ બોડી બ્રેઇન સિસ્ટમની અંદર પડેલું છે અત્યારે આ ક્ષણે. એ કે એવું નથી કે હજારો વર્ષ પહેલાની વાત છે, અત્યારે આ બોડી બ્રેઇન સિસ્ટમમાં પડેલું છે. અને મનુષ્ય વિચાર કરે છે. પણ એના જે વિચાર આવે છે, એના જે ભાવ આવે છે, એ યાત્રા છે, એનાથી રંગેલા છે. આટલું સમજાય અહીં સુધી? હવે આગળ વધીએ. આ બેવ જે ભેગા થાય છે અને એક બાળકનો જન્મ થાય છે, તો આ બાળકને લગભગ 5 વર્ષ નીકળી જાય છે આ બેવનું કનેક્શન બાંધતા. એ ભલે એને મળી જાય છે બોડી બ્રેઇન સિસ્ટમ, પણ બેવનું કનેક્શન માંથી કંઈક ઉત્પન્ન કરતા, માંથી કંઈક અલગ બાંધતા એ બાળકને 5 વર્ષ નીકળી જાય છે. બીજી રીતે જોઈએ, આપણે કહીએ છીએ કે જ્યારે માના ગર્ભમાં બાળક રહી જાય છે ત્યારે બ્રેઇનનું ડેવલપમેન્ટ ચાલુ થઈ જાય છે. આ હવે બીજી વાત આપણે કરીએ છીએ. હવે એ બ્રેઇનનું ડેવલપમેન્ટ ચાલુ થઈ જાય છે અને જ્યારે બાળક જન્મ લે છે 9મે મહિને, ત્યારે એ બ્રેઇન ફુલ્લી ડેવલપ્ડ હોય છે. એ બ્રેઇનમાં એક પણ સેલ એડ નથી થતું 70 વર્ષની જિંદગીમાં. એ ફુલ્લી ડેવલપ્ડ બ્રેઇન લઈને એ બાળક જન્મે છે. અચ્છા, હવે જે બ્રેઇન સેલ્સ જે છે એ જુદા જુદા બ્રેઇન સેલ્સમાં કનેક્શન્સ છે, પણ એ કનેક્શન્સ સુષુપ્ત છે. સે બ્રેઇન સેલ્સ છે, એની અંદર કનેક્શન્સ છે, પણ આ કનેક્શન સુષુપ્ત છે. એ જાગેલા કનેક્શન્સ નથી. આ કનેક્શન્સ ને જાગતા જાગતા લગભગ 9 થી 10 વર્ષ બ્રેઇન સેલ્સની વચ્ચે જે કનેક્શન છે એ જાગૃત થાય છે. તે 10% જાગૃત થયા, 5% જાગૃત થયા, તો બાકીના 95% 9મે 10મે વર્ષે બોડી ડિસ્ટ્રોય કરી નાખે. એ ફરીથી જિંદગીની અંદર જાગતા નથી. એટલે 10મે વર્ષે એ બાળકનું જે બ્રેઇન છે એમાં કોઈ પણ હવે વિકાસ શક્ય નથી. એ બની ગયું છે 10મે વર્ષે. એ જ રીતે સૂક્ષ્મ લેવલે કંઈક બીજું બને છે અહીંયા.
હવે આ જે આવ્યું છે કોઈક આયામમાંથી મૂળભૂત સ્વભાવ અને જે લે છે સાયકોલોજીકલ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ, 5 ઇન્દ્રિય, એ બેઉ મળીને આશરે 5 વર્ષ સુધી જે બને છે એને તાવડિયાજીએ નામ આપ્યું છે ધ લોઅર સાયકિક નેચર. ઓસ્પિન્સ્કીએ શબ્દ વાપર્યું પર્સનાલિટી, પણ પર્સનાલિટી શબ્દ બહુ પરફેક્ટ નથી, કારણ કે એ એવું એમાંથી આપણને ભાસ થાય છે કે કંઈક બને છે, આ જે એને આપવામાં આવે છે એ પર્સનાલિટી શબ્દની અંદર એનો સંકેત નથી આપતો. હા, એટલે એ શબ્દ જરા પરફેક્ટ નથી. લોઅર સાયકિક નેચર, લોઅર એટલે નીચલું, સાયકિક એટલે સાયકોલોજીકલ સિસ્ટમ, એને મળે છે બોડી બ્રેઇન સિસ્ટમ, સાયકોલોજીકલ સિસ્ટમ, એમાંથી એ ઉત્પન્ન કરે છે સાયકિક નેચર, કનેક્શન્સ બને છે. હા, કનેક્શન્સ બને છે. એ કનેક્શન્સ કઈ રીતે બને છે? લોઅર એટલે પ્રકૃતિનું છે એટલે લોઅર. હા, પ્રકૃતિમાંથી આવેલું છે એટલે લોઅર. બહુ અઘરું પડે, કારણ કે આમાં રેપિટેશનની વાત છે, એટલે મેં કીધું થોડું આપણે જોઈ લઈએ ઇસેન્સ અને પર્સનાલિટી શું છે. હવે આમાંથી એક આદત કે એક વલણ નીકળી અને આ જે સાયકિક સ્ટ્રક્ચર જે છે એમાંથી કોઈક મટીરિયલ લે છે, કોઈક મટીરિયલ લે છે અને એ વ્યક્ત થાય છે પર્સનાલિટીના રૂપે. આ જે પર્સનાલિટી કે સાયકિક નેચર છે એ સૂક્ષ્મ વસ્તુ છે, પણ એ ઠોસ તો છે જ અંદર. કારણ કે આપણા બધા વિચાર, આપણે જે જિંદગીમાં કરવાના છે, બધું આની ઉપર નિર્ભર છે. આપણું સોચનું ઢંગ, એનો ઢાંચો, એ બધું આની ઉપર નિર્ભર છે. અને એ કયા ઇન્ટેન્સિટી, અહીંથી કયા આવેગો લઈને આવ્યું છે. આવેગ એટલે ઇન્ટેન્સિટી. એક દાખલો આપણે લઈએ. સે આની અંદર એક એવી ટેન્ડન્સી છે સેક્સ એનર્જી. આની અંદર સેક્સ એનર્જી નથી પડેલી, એના સુધી પહોંચવા માટે સેક્સ એનર્જી દોરી બની શકે, હા, પણ સેક્સ એનર્જી નથી પડેલી. પણ આની અંદર એક વલણ છે જે સેક્સ એનર્જી બને છે. હવે એ આમાંથી શું લે છે? આમાંથી શું લે? એ જો પ્રાણીની ઇન્ટેન્સિટી લેશે એટલે 99.9% એ પ્રાણીની જ ઇન્ટેન્સિટી લેશે, તો એ કયા પ્રાણીની ઇન્ટેન્સિટી લેશે? આપણે જ્યારે જન્માક્ષર જોઈએ છે ત્યારે જોઈએ છે કે આનું યોનિક શું છે, આનું યોનિક શું છે, એ આ આપણે જોઈએ. એનું જે અંદર સેક્સનું જે વલણ હતું એ કયું ઇન્ટેન્સિટી લઈને વ્યક્ત થયું? તો એ પ્રાણીનું ઇન્ટેન્સિટી લઈ અને એ વ્યક્ત થાય છે. આપણને એમ લાગે છે કે એ સેક્સ અંદર જે પડેલું છે એ મનુષ્યનું સેક્સ છે. એ મનુષ્યનું સેક્સ નથી, ખાલી બહારનો એનો આકાર મનુષ્યનો છે. અંદર જે આવેગ લઈને એ વ્યક્ત થયું છે એ પ્રાણીનું. આ સમજાય છે આ પોઈન્ટ? એવી જ રીતે આપણા જે ભાવ છે એ આ રીતે વ્યક્ત થાય છે. હા, સેક્સ એનર્જી, ફિલિંગ એનર્જી, સેન્સિટિવિટી એનર્જી, સંવેદનાની એનર્જી, હા, ભાવની એનર્જી, સેક્સની એનર્જી, એના વલણો આમાંથી નીકળે છે. આમાંથી એક જાતનું મેટર લે છે, શું કહેવાય, દ્રવ્ય લે છે. એ દ્રવ્ય સાયકોલોજીકલ દ્રવ્ય લઈ અને એ 5મે વર્ષે બધું વ્યક્ત થઈ જાય છે. એ જે 5મે વર્ષે જે બંધારણ થઈ ગયું છે એને તાવડિયાજીએ
લોઅર સાયકિક નેચર અથવા તો આપણું પર્સનાલિટી. હવે જે જીવે છે એ પર્સનાલિટી જીવે છે. આટલું થઈ ગયું. હવે થોડું આગળ આની અંદર જ જાય. અઘરું નથી જતું ને? ઘણા નવા લોકો છે. સેન્સેશન આવે. આ કઈ રીતે બને છે એ થોડું આપણે આ હું શું છે. હવે 5 વર્ષના ઉંમર સુધી હોપફુલી એ બાળકને જે હું ની સંવેદના થાય એ એના મૂળભૂત સ્વભાવ જેવું થાય છે. એટલે પહેલી જે હું ની સંવેદના છે, હા, જે એની સેન્સિટિવિટી છે, એ ઇસેન્શિયલ નેચરની છે. હા, ઇસેન્સની છે. હવે એ બાળક જેમ મોટો થતો જાય છે, આપણે એને કહીએ છીએ કે આ તે જે કામ કર્યું એ બહુ સરસ કર્યું. હા, આ જે તે કામ એટલે તરત જ એક ઇમેજિનેશન ચાલુ થઈ જાય છે એનું. હા, કે આ જે મેં કામ કર્યું એટલે આ હું છે. આ સમજાય છે હું શું કહું છું? હા, આજે એટલે આ હું છે એટલે આ સેન્સિટિવિટી જે એનું મૂળભૂત સ્વભાવનું હતું, હા, એ ભૂલી જાય છે. અને બહારથી જો આવું કામ કરીશ તો હું નું સંવેદના આવું થશે. આ પકડાય છે હું જે કહેવા માંગુ છું કે એ જે હું ની સંવેદના જે અંદરથી આવતું હતું, જે એના પોતાના સ્વભાવનું હતું, હવે એ બહારના કોઈક કાકરી ઉપર, બહારના કોઈ સર્કમસ્ટન્સ ઉપર, બહારના કોઈ અવસર ઉપર નિર્ભર થઈ ગયું. હા, આઈ બીકમ્સ એક્સટર્નલ. આ સમજાય છે? કાં તો હું એને કહું કે તું આ કામ નહીં કર, બાકી હું તને મારીશ. હા, સપોઝિંગ હું એમ કહું કે તું આ કામ નહીં કર, ઇમેજિનેશન થઈ જશે જો આ કરીશ તો માર પડશે. આ એક ઇમેજિનરી, એની સાથે એનું હું ની સંવેદના જે ઇન્ટરનલ હતી એ એક્સટર્નલ ચાલી જાય છે. એટલે એ બાળક પાસે એ મેમરી રહેતું નથી. હા, એ સંવેદના જે ધીરે ધીરે જે એની મૂળભૂત સ્વભાવની સંવેદના હતી એ નીકળી જાય છે. અને હું ની સંવેદના ધીમે ધીમે બહારના જે અવસરો છે, બહારના જે એની અંદર જે ઇમ્પલ્સિસ જે આવે છે, હા, એની સાથે એ હું ની સંવેદના બદલાઈ જાય છે. હા, એ એક્સટર્નલ થઈ જાય છે. હવે ધીમે ધીમે આ હું જે છે એ ટોટલી બહારના સર્કમસ્ટન્સ ઉપર નિર્ભર થઈ જાય. એવું કોઈ સંવેદના અંદર હતું જે મારું પોતાનું હતું એ ટોટલી ભૂલી જાય છે. હવે જન્મ જેની માટે લીધેલો હતો એ શેની માટે લીધેલો હતો કે એ જે ઇસેન્શિયલ નેચર હતું એની અંદર જે એક આદત હતી ટુ રિપીટ, આ જે રેપિટિશનની આદત હતી એ બદલાવા માટે આપણે જન્મ લીધેલો. પણ એ ઇસેન્શિયલ નેચરની જે સંવેદના હતી 5 વર્ષ સુધી એ હવે ઢંકાઈ ગઈ અને આખું જીવન એ હું ના વિકાસમાં નીકળી જાય છે. એમાં આ જે ઇસેન્શિયલ નેચર છે એનું સેજ પણ વિકાસ થતું નથી. એટલે જેમાંથી આપણે મુક્ત થવું હતું એ સેજ પણ એનો વિકાસ ત્યાં થતો નથી. આપણે બીએ બનીએ છીએ, ડોક્ટર બની જાય, ઘણા બધા આપણે પ્રતિષ્ઠા કમાય, પણ આને કઈ અસર પડતી નથી. અહીંયા કઈ બદલાતું નથી. હું કદાચ હેલ્ધી રહું, 60 વર્ષની બદલે 80 વર્ષ સુધી જીવું, આને કઈ ફરક નથી પડતું. આ સમજાય છે? અને જે બદલાવાનું હતું એ આનો જે આદત હતી ટુ રિપીટ, ફરીથી જન્મ લેવું, ફરીથી જન્મ લેવું, ફરીથી જન્મ લેવું, એ જેની અંદર જે આદત પડેલી હતી એને એજ્યુકેશન આપવાનું.
જે સ્કૂલિંગ કરવાનું હતું એ આનું સ્કૂલિંગ, એ તો બિચારું બાળકની જેમ બાળક જ રહી જાય છે. અને જે મેચ્યોર થાય છે એ સાયકોલોજીકલ સ્ટ્રક્ચર, નેચર અથવા તો સાયકી, એ મેચ્યોર ને મેચ્યોર થતું જાય છે. પણ જેવું મૃત્યુ આવે છે આને મૂકી દેવાનું છે. હા, જેવું મૃત્યુ આવે છે આને તો મૂકી દેવાનું છે. શરીર તો મૂકવાનું છે, એની સાથે સાયકિક સ્ટ્રક્ચર જવાનું જ છે. એના બધાય પાસાઓ અલગ પડીને છૂટા થઈ જવાના છે. અને જે પાછું જશે એ આદતો જ પાછી જશે. એ જ આદતો ફરીથી રેપિટેશન થશે. એટલે જેને સ્કૂલમાં, આને આપણે સ્કૂલમાં મોકલીએ છીએ, આને આપણે ભણાવીએ છીએ, આને આપણે મોટા કરીએ છીએ, આને જાત જાતની ટ્રેનિંગ આપીએ છીએ, આનું કઈ થાતું નથી. એટલે અહીંયા આપણે ભેગા થયા છે કે આનું કઈ થઈ શકે કે કેમ. હવે આ જે છે એનામાં ફ્રેશનેસ હંમેશા નાના બાળક જેવું જ છે. એ હંમેશા ફ્રેશ છે. પણ એમાં મેચ્યોરિટી નથી. એમાં મેચ્યોરિટી નથી એટલે એ રેપિટેશન કર્યા કરે છે. અને આને કામમાં નથી આવતી. આપણે કહીએ છીએ કે આ વ્યક્તિ બહુ પીડ બની ગયો છે, એની સૂઝ બહુ સારી છે, પણ અહીંયા કઈ ફરક નથી. અને ઘણા લોકો નાના બાળક જેવા જ રહે છે 75 વર્ષની ઉંમર સુધી. હા, 75 વર્ષની સારી વાત છે, ખરાબ વાત નથી. નાના બાળક જેવું રહેવું. હા, એટલે આ બહુ ડિવેલપ નથી થયું. પણ આને જો મેચ્યોરિટી આપવું હોય તો આની ડેવલપમેન્ટ જરૂરી છે. આને નાના બાળક જેવું ન રખાય. ઉલટું સાચું નથી. આ સમજાય છે? એટલે એ લોકો પણ એને એ જ મૂળભૂત સ્વભાવ લઈને મરે છે. ફરીથી એ જ વસ્તુ રિપીટ થાય છે. આ જરૂરી છે, કારણ કે આના થકી આનું એજ્યુકેશન થશે. આને જો આપણે તો આના થકી થશે, આનો ઉપયોગ કરીને જ થશે. હવે આ જે અંદરની મૂળભૂત સ્વભાવની સંવેદના, એને તાવડિયાજીએ નામ આપ્યું સેન્સિટિવિટી. જેવું એ આ બહારના સર્કમસ્ટન્સ ઉપર ચાલ્યું જાય છે એને નામ આપ્યું સેન્સિટિવનેસ. હવે એવું કઈ બની શકે કે આને થોડો વખત માટે કાઢી શકીએ અને આની કઈ ઝલક આપણને મળે? બની શકે? શક્તિપાત? હા, કોઈ કરે થોડો વખત માટે. અત્યારે એની માટે આપણે તૈયાર નથી. એની માટે તૈયાર નથી. જો ભૂલથી કોઈ કરી લીધું તો બધાય નિયમ આને જે લાગુ પડે છે આને એકે લાગતા નથી. અને હા, દેખાશે કે આખી જિંદગી હા મેં આ કરેલું પણ અહીંયા તો કઈ ફરક જ ન પડ્યો. એટલે જ્યાં સુધી આ તૈયાર ન હોય ત્યાં સુધી આની ઝલક ન લેવાય, બાકી ઇમ્બેલેન્સ થઈ જશે. ઘણા લોકો જે પાગલખાનામાં છે બહુ ઊંચા આત્માઓ છે, સારી યોગ કરેલું છે, જરા ભૂલથી જલ્દી ખુલી ગયું. જલ્દી નથી ખોલ્યું જ્યાં સુધી આ તૈયાર નથી આને સમજવા માટે. અહીંયા બધું બદલાઈ જાય છે. આપણે જેને સમય કહીએ છીએ એને તો કઈ સમય લાગતું નથી. આપણે જેને પત્ની ને બાળક કહીએ છીએ એને કઈ લાગતું નથી. આને તાવ આવ્યો ને આને આ આવ્યું ને આજે વરસાદ પડ્યો એટલે મેચ. હા, આને કઈ ફરક નથી પડતો. આ તો છે અને છે જ. આ સમજાય છે? બધું બદલાઈ જશે. એ કલ્પના કરવું અત્યારે મુશ્કેલ છે. થોડી કલ્પના આપણે કરી શકીએ કે સમય નથી, આ નથી, પણ
એ આને છોડી અને આને જોવું જરા મુશ્કેલ છે, પણ આને છોડ્યા વગર આને જોવાતું નથી. હવે આ આપણે જોયું એ આવ્યું છે, આ આખી જે સાયકોલોજીકલ નેચર એ આવ્યું છે પ્રકૃતિમાંથી, અને પ્રકૃતિની ઇન્ટેન્સિટીઝ, અને એ ઇન્ટેન્સિટીઝ એ આવેગો, આવેગો એ આપણને અહીં સુધી પહોંચવા નથી દેતી. એટલે પહેલી વસ્તુ આનું આપણે શું કરીએ છીએ? રિફાઇનિંગ. રિફાઇનિંગ લાંબી યાત્રા છે, એને રિફાઇન કરવું પડે. એ જે તત્વમાંથી બનેલું છે એ સાયકિક સ્ટ્રક્ચર, એ જે દ્રવ્ય છે એને રિફાઇન, રોજ રિફાઇન કરવું પડે, વધારે ને વધારે પ્યોર કરવું પડે, તો એ આનું દર્શન લેવા માટે એ તૈયાર થઈ શકે. પછી એને તોડવું પડે, એને બ્રેક ડાઉન કરવું પડે. મૃત્યુ વખતે કુદરતી તૂટી જાય, એના ભાગલા પડી જાય, પણ એ મૃત્યુની રાહ જોઈ શકીએ એમ નથી આપણે. આપણે જીવતા જીવતા એને ભાંગી નાખવું પડે, એના ભાગલા રિફાઇનિંગ કર્યા પહેલા ન થઈ શકે. જો રિફાઇનિંગ નહીં કરીએ તો એ જ આવેગો ફરીથી એમાંથી નવું સ્ટ્રક્ચર બનાવશે, તો એને ભાંગવું પડે. એ મૃત્યુ બરાબર છે એનું ભાંગવું, અને ફરીથી એમાંથી નવું સાયકિક સ્ટ્રક્ચરનું સર્જન કરવું પડે, જે આને એજ્યુકેટ કરી શકે, આને ધીમે ધીમે શીખડાવી શકે કે હવે તું રિપીટ ન થાય. આ સમજાય છે હું શું? હવે તું ફરીથી જન્મ ન લેતો. આ લાંબી આદત, લાંબી ઘણા વખતનો એ ઢાંચો પડેલો છે, એ એક જન્મમાં નથી જતો, વાર લાગે છે. અને ત્યાં જન્મની ગણતરી નથી, કારણ કે આ જેવું સાયકોલોજીકલ સ્ટ્રક્ચર આપણું બદલાઈ જાય છે, આપણું કન્સેપ્શન ઓફ ટાઈમ પણ બદલાઈ જાય. એટલે આપણે જોયું કે મૃત્યુ વખતે પાંચ તત્વમાં એ ખાલી ફિઝિકલ બોડીની વાત નથી, એ સાયકિક સ્ટ્રક્ચરની પણ વાત છે. હવે આ જે સાયકિક સ્ટ્રક્ચર છે એને જીવતા જીવતા આપણે એને ધીમે ધીમે તોડતા જાય અને ફરીથી રીબિલ્ડ કરતા જાય. આ કઈ બહુ મિસ્ટિક વાત નથી. મારા સાયકિક સ્ટ્રક્ચરમાંથી ગુસ્સો આવે છે, એ ગુસ્સાને જોડે હું કામ કરું છું અને એને તોડી અને પ્રેમમાં ફેરવી નાખું છું. એ રીબિલ્ડિંગ ધ સાયકિક સ્ટ્રક્ચર એ રોજના જીવનમાં આપણે ચાલુ કરી દઈએ છીએ આ વસ્તુ. ધીમે ધીમે આ જો આપણે ચાલુ કરીએ, આપણો વિચારવાનો ઢબ જો આપણે બદલાવી શકીએ, જે વસ્તુ આપણે જીવનમાં એને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, એને વધારે મહત્વ આપીએ છીએ, પરથી આપણું દ્રષ્ટિ ખેંચી લઈએ અને જેની માટે આપણે આવ્યા છે ત્યાં આપણી જો દ્રષ્ટિ આપણે રાખી શકીએ તો જીવનની અંદર ઘણું બધું બદલાશે. બાકી શું થશે કે આ આયની યાત્રા ચાલ્યા કરશે. કે આજે આઈને સારું લાગે છે, આજે આઈને ખરાબ લાગે છે, ડિપ્રેશન લાગે છે, આજે આઈને કોઈકે વખાણ કર્યું, આજે આઈને જરાક શું કહેવાય સેડનેસ લાગે છે, દુઃખ લાગે છે. તો આ આય એના બધા જે પર્સનાલિટીઝ છે, પર્સોના એટલે માસ્ક, આ આય જુદા જુદા પર્સોના પહેરીને, માસ્ક પહેરીને એ ફર્યા કરશે. એ ઓરિજિનલ આય ની આપણને સંવેદના નહીં થાય. આ જ યાત્રા થશે. એક સમજો કે એ જે ઇસેન્શિયલ નેચર છે, મૂળભૂત સ્વભાવ છે, ત્યાં આય બદલાતું નથી. ત્યાં કોઈ એવી આય નથી જેને દુઃખ લાગી શકે. જેવું દુઃખ લાગી ગયું તો સમજી જવાનું એ તો નથી જ.
જેવું અપમાન લાગી ગયું એ નથી, કારણ કે ત્યાં તો હંમેશા જ સ્થિતિ જ છે. ઇઝ જસ્ટ અ ફોર્મ ઓફ ઇઝનેસ. એ ઇઝનેસમાં ખુશી પણ નથી, ગમ પણ નથી. કભી ખુશી કભી, હા, એ ઇઝનેસમાં નથી. એટલે આ જો આય ને આ બધું જો લાગુ પડતું હોય તો એ તો નથી જ. હા, અને આ આય વધારે મજબૂત થતું હોય, જે બદલી શકે, જે બદલી શકે એ નથી. જે બદલાય છે એ એક્સટર્નલ આય છે, બહારનું આય છે. તો આપણે બદલાવવું પડે, અને આની માટે સાયકોલોજીનો ઉપયોગ આપણે ન કરી શકીએ. હા, કે હું સાયકોલોજી બહુ ભણી ને એ નહીં ઉપયોગમાં આવે આની અંદર. એક છોકરો હતો સ્કૂલની અંદર, બધાએ એને ગાંડો ગણતા કે આ છોકરો જરાક શું કહેવાય મેન્ટલી રિટાર્ડેડ છે. અને એક દિવસ બેઠો બેઠો એ છાણની જોડે રમતો હતો. હા, છાણના મોટા પોદડા હતા. એટલે એની ટીચર આવી એની પાસે, અને ટીચરે કીધું કે આ છાણમાં શું કરે છે, કે આ છાણ ક્યાં છે, આ તો મેં ટીચર બનાવ્યું છે. તો ટીચર એકદમ ગુસ્સામાં આવી કે આનું તો સાવ ગયેલું લાગે છે. એટલે પ્રિન્સિપલ પાસે ગઈ. એટલે પ્રિન્સિપલ આવ્યો કે ત્યાં શું છાણ જોડે રમે છે, કે આ છાણ ક્યાં છે, આ તો પ્રિન્સિપલ મેં બનાવ્યું છે. એટલે પ્રિન્સિપલનો પિત્તો ગયો. એ કે હવે આને ડોક્ટરને જ બતાવવું પડશે. એટલે એ સાયકિયાટ્રિસ્ટ જે સૌથી પ્રખ્યાત હતા એને લે આવ્યો. સાયકિયાટ્રિસ્ટ જરા દોઢ હોય છે. હા, એટલે એને પહેલેથી કીધું, હા મને ખબર છે કે તું શેની સાથે રમે છે, આ એક સાયકિયાટ્રિસ્ટ બનાવે છે, તે બનાવ્યું છે. કે ના, મારી પાસે છાણ પૂરતું નથી. એટલે આપણી પાસે ઘણું બધું પાછળનું છે, ઘણું બધું છાણ આપણી પાસે છે, પણ સાયકોલોજી માટે પૂરતું નથી આપણી પાસે. એ જલ્દી એ મૂકી દે. છતાંય સાયકોલોજીસ્ટ સારું કામ કરે છે. જે બોર્ડર લાઈન એને સાવ ઓલી બાજુ જવા નથી દેતા, આ બાજુ રાખે છે. તો આ એક ધીમી યાત્રા છે. આપણો વિચારનો ઢબ જે સાયકિક સ્ટ્રક્ચર સાથે જોડેલું છે, એને લઈ અને અંદરનું જે મૂળભૂત સ્વભાવ સાથે કામ કેમ કરવું, એ ચેન્જ કરવું, એક લાંબી યાત્રા છે. એ ધીમે ધીમે મૃત્યુ અને ફરીથી નવો જન્મની યાત્રા છે. હવે આ યાત્રા ક્યાંથી ચાલુ કરવી, એ પોઈન્ટ ઓફ એન્ટ્રી શું છે? હા, એ મૂળભૂત સ્વભાવ તરફ જવા માટે દરવાજો ક્યાં છે? કયા દરવાજામાંથી પ્રવેશ થઈ અને આપણે ત્યાં સુધી પહોંચશું? આપણને ખ્યાલ છે કે આપણો સમય એ મૂળભૂત સ્વભાવને લાગ, એટલે આપણા સમયમાંથી જો આપણે ભાગી શકીએ, થોડાક અલગ થઈ શકીએ, તો કદાચ એવું બને કે એ મૂળભૂત સ્વભાવની અંદર આપણે ફેંકાઈ જાય. એ ઇસેન્શિયલ નેચર, એ ઇસેન્સની અંદર ફેંકાઈ જાય. પણ સમયથી છૂટું કેમ થવું? તો એની માટે સમય સમજવું પડે. એની માટે 5 ઇન્દ્રિય સમજવું પડે. એની માટે સાયકોલોજીકલ સિસ્ટમ, ધ બ્રેઇન સમજવું પડે. ધ નર્વસ સિસ્ટમ્સ, આ બધું કેમ કામ કરે છે અને એમાંથી સમય કઈ રીતે ઉત્પન્ન થાય છે એ સમજવું પડે બધું. એટલું ઈઝી નથી સમયમાંથી છૂટું થવું. કોઈ વખતે આપણી માટે સમય થંભી જતી હોય છે. એ વખતે આપણે મૂળભૂત સ્વભાવની થોડું ઝલક લઈને આવી જાય છે. પણ એ ઝલક ઇનફ નથી આપણને કંઈક ઇન્ટરપ્રિટેશન કરવા માટે. જ્યારે આપણે કોઈક સારો સનસેટ જોઈએ, એક બ્યુટીફુલ વસ્તુ જોઈએ, જ્યારે એકદમ દુઃખનો અનુભવ થાય છે,
પીડા નહીં, દુઃખનો અનુભવ થાય છે. હા, કારણ કે એ દુઃખની સંવેદના ત્યાં સુધી જાય છે. આશ્ચર્ય જ્યારે થાય છે, સડન શોક જ્યારે થાય છે, તો એ વખતે એ મૂળભૂત સ્વભાવ થોડો વખત માટે ખુલી જાય છે, પણ એ ઇનફ નથી. જો આપણે આર્ટિસ્ટ હોય કે પોએટ હોય તો એ ઝલક લઈને આપણું ઇમેજિનેશન વાપરીને આપણે થોથા ભરી શકીએ કે પેઇન્ટિંગ ભરી શકીએ. તો એ લોકોને એક આવડત છે, આપણને પણ એવા ઝલક મળે છે, પણ આપણી પાસે એનો આવડત નથી. એનામાં એ જરા આવડત છે, એ ઝલક લઈ અને એની સાથે કામ કેમ કરવું. નહીં કે એ પેઇન્ટર, હા, એ પોએટ, એ આર્ટિસ્ટ એ સ્થિતિમાં રહે છે. તો એ કેમ કરવું? તો એની શરૂઆત પ્રેઝન્ટ મોમેન્ટથી થશે, આ વર્તમાન ક્ષણથી થશે. અને વર્તમાન ક્ષણની સંવેદના લેવાય, આ સાયકોલોજીકલ સ્ટ્રક્ચર વર્તમાન ક્ષણને સમજી નહીં શકે. હવે આ વર્તમાન ક્ષણની અંદર થાય છે શું, શું થઈ રહ્યું છે, એ વર્તમાન ક્ષણને કોણ રેજિસ્ટર કરે છે? એ જે રેજિસ્ટર કરે છે એ છે 5 ઇન્દ્રિય. પણ આ 5 ઇન્દ્રિય જે છે એ લિમિટેડ ઇન ટાઈમ એન્ડ સ્પેસ છે. એ 5 ઇન્દ્રિય ભૂતકાળને રેજિસ્ટર નથી કરી શકતા, એ ભવિષ્યકાળને રેજિસ્ટર નથી કરી શકતા. આ 5 ઇન્દ્રિય જે છે એ આપણું જેલ છે. એ હંમેશા વર્તમાન ક્ષણની અંદર રહેવા માટે મજબૂર છે એ 5 ઇન્દ્રિય. આપણે જ્યારે સમયને સમજીએ છીએ ત્યારે ઇમેજિનેશન અને મેમરીમાંથી સમજવું પડે છે. આ થઈ ગયું તું, હા, આ થઈ ગયું તું, એટલે એ થઈ ગયું તું, કાલે આ થશે. હા, એટલે આપણે સમયને સમજીએ છીએ સાયકોલોજીકલ સ્ટ્રક્ચરમાંથી. પણ 5 ઇન્દ્રિય જે છે એ સમયને સમજી નથી શકતા, એ આપણું જેલ છે. આ 5 ઇન્દ્રિયમાંથી આપણે થોડા મુક્ત થઈ શકીએ કે કેમ? પણ એની માટે એ 5 ઇન્દ્રિયોની ભાષા બોલતા આવડવું જોઈએ આપણને. હવે એ 5 ઇન્દ્રિય કઈ રીતે કામ કરે છે? તો એ 5 ઇન્દ્રિય જે છે એ સ્ટીલ ફોટોગ્રાફીમાં કામ કરે છે. એક સ્ટીલ, બીજું સ્ટીલ લીધું, આ બંને સ્ટીલ અલગ છે, છતાંય આપણું જે મન છે, આપણું જે સાયકિક નેચર છે, બેઉની વચ્ચે કનેક્શન કરે છે, એટલે આપણને એમ લાગે છે કે આ સમય છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? એક ફોટોગ્રાફ લીધું 5 ઇન્દ્રિય, બીજું ફોટોગ્રાફ લીધું 5 ઇન્દ્રિયોને, એ બેઉ હકીકતે બેઉ વચ્ચે કોઈ કનેક્શન નથી, છતાંય આપણે જે કનેક્શન બનાવીએ છીએ એ આપણા મેમરીમાંથી કે આની પહેલા આ થયું હતું, આની પહેલા આ થયું હતું, એ કનેક્શન આપણા વિકલ્પ ઇમેજિનેશનમાંથી બનાવીએ છીએ. આ પકડાય છે? આ પોઈન્ટ હું શું કહેવા માંગુ? એક ગુરજેફ કહે છે કે જેને જેલમાંથી છૂટવું છે, હા, એને જેલની ભાષા આવડવી જોઈએ. એવી જ રીતે આપણું જેલ છે. આ 5 ઇન્દ્રિય જે દુનિયાને જોઈ રહ્યા છે એ હકીકતની દુનિયા નથી, દુનિયા કંઈક અલગ છે. પણ આપણે આ 5 ઇન્દ્રિયની ઇન્ફોર્મેશનના આધારે, એના તથ્યના આધારે આપણે એક સત્યનું માળખું અંદર બનાવીએ છીએ. એ હકીકતે એ નથી. આ જે આપણે લેન્થ, બ્રેથ, થિકનેસ દેખાય છે અને જે ભૂતકાળને આગળ વળીને ટાઈમ આપણે કહીએ છીએ કે એક ફોટોગ્રાફ લીધું, બીજું ફોટોગ્રાફ લીધું, આની લીટી છે જેમ આપણે પિક્ચર એક સ્ક્રીન ઉપર જોતા હોય, એ પિક્ચર નથી ત્યાં, એ સ્ટીલ ફોટોગ્રાફી છે, પણ એને અમુક સ્પીડમાં ચાલે છે એટલે આપણને એમ લાગે છે હા કભી ખુશી કભી ગમ, ત્યાં કંઈ છે નહીં, ત્યાં સ્ટીલ ફોટોગ્રાફ્સ છે. એવી જ રીતે 5 ઇન્દ્રિય સ્ટીલ ફોટોગ્રાફ્સ લે છે, જે મૂવ થાય છે એ આપણું મન મૂવ થાય છે, એટલે સમયની અનુભૂતિ થાય છે. એક ચીનમાં અને એનો દીકરો ગાંડો હતો.
હવે ગાંડો એવો હતો કે એને એમ હતું કે હું મુરગી બની ગયો, આઈ બીકમ અ હેન. એટલે આખો દિવસ એ મુરગીની જેમ કાવ કાવ કર્યા કરે અને એ ટેબલની નીચે બેસે કે હવે હું ઈંડા મૂકું છું, હું આમ કરું છું. એટલે રાજાને થયું કે હવે આને સાજો કેમ કરો. એટલે એને કેટલા ડોક્ટરો ને કેટલા સારા સાયકિયાટ્રિસ્ટ અને જાત જાતના એ લોકોએ થિયરીઝ કર્યા, કોઈ કંઈ કરી ન શક્યું. એક ઝેન માસ્ટર આવ્યો કે હું એને સાજો કરી દઉં. ઝેન માસ્ટર તરત જ પોતે મુરગી બની ગઈ. હા, એ ટેબલ નીચે જ ગયો કે આ બધા લોકો ગાંડા છે, આપણે બેવ સાજા છે, હું પણ મુરગી, તું પણ મુરગી. અને એ પણ એની જ રીતે બોલવા માંડ્યો. થોડો વખત થયો કે આપણે એક કામ કરીએ, એ લોકોને મૂરખ બનાવીએ, હા, એ લોકોની ઇમિટેશન કરીએ. એ લોકોને શું નકલ કરીએ. આપણે મનુષ્ય નથી, આપણે તો મુરગી જ છીએ, પણ મનુષ્યનો નકલ કરીએ. એટલે એ જે રાજાના દીકરાને હતો એને નકલ કરવાનું ચાલુ કર્યું. એમ ધીમે ધીમે એ સાજો બની. એવી જ રીતે આપણી જે અંદરની સાયકોલોજીકલ સ્પેસ છે, જે સાયકિક સ્ટ્રક્ચર છે, એ જો ઇન્દ્રિયનું નકલ કરતા એને જો આવડી જાય તો ઇન્દ્રિયમાંથી મુક્તિ મળી જાય. આ સમજાય છે હું શું કહું છું? આગળ જોઈએ. હા, આપણે જીતી ગયા એમ. હવે બે સ્પેસ છે. એક ઇન્દ્રિયનું સ્પેસ જે વર્તમાન ક્ષણનું છે, એક સાયકોલોજીકલ સ્પેસ જે મેમરી અને ભૂતકાળનું છે. હવે એ વર્તમાન ક્ષણમાંથી આપણે મુક્ત થવું છે, પણ આ જે મુક્તિ અંદર છે એ મુક્તિ નથી, એ તો એક જાતની ઇમેજિનેશન છે. આપણે રિયલી મુક્ત થવું છે એ વર્તમાન ક્ષણમાં, એ જે ઇન્દ્રિયની સ્પેસમાંથી. એટલે એ જો સાયકોલોજીકલ સ્પેસ ઇન્દ્રિયના સ્પેસનું નકલ કરે, આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? એ જો ઇન્દ્રિય જેવું બની જાય, મુરગી જો બની જાય, તો ધીમે ધીમે એ જે ઇન્દ્રિયની શક્તિ છે એ ઇન્દ્રિયમાંથી ખેંચી અને સમયની અંદર એને આગળ લઈ જાવ. આપણી પાસે એવા પણ ઇન્દ્રિય છે, જેમ આ ક્ષણને આપણે આંખથી જોઈએ છે, કાનથી સાંભળે છે, એ ભૂતકાળને પણ સાંભળી શકે, અડી શકે, જોઈ શકે, ભવિષ્યકાળને પણ જોઈ શકે, સાંભળી શકે. આ સમજાય છે હું શું કહેવા? પણ આ જે બહારનું ઇન્દ્રિય છે એમાંથી થોડું મુક્તિ મળવું છે. એટલે એ જે સાયકોલોજીકલ સ્ટ્રક્ચર છે એની આપણે સ્ટીલ ફોટોગ્રાફી બનાવવાનું ચાલુ કરી દઈએ. મારો ગુસ્સો છે, એ ગુસ્સાનું એક ફોટોગ્રાફ હું લઈ લઉં, કારણ કે ઇન્દ્રિય આ ક્ષણમાં જ બધું ઓળખે છે. તો એ ગુસ્સાને આ ક્ષણમાં જો હું ઓળખું, ફરીથી ગુસ્સાને આ ક્ષણમાં હું ઓળખું, ફરીથી ગુસ્સાને આ ક્ષણમાં ઓળખું, તો મને શેનો ખ્યાલ આવશે? ગુસ્સાનું રેપિટેશનનો ખ્યાલ આવશે. એ જેવો એ ખ્યાલ આવશે આ ગુસ્સાનું રેપિટેશન, તો એ સમયમાં હું ફેંકાઈ જઈશ જ્યાંથી આ બધું રેપિટેશન થઈ રહ્યું છે. આ સમજાય છે કેમ આપણે અંદર જાય છે? બીજી રીતે જો કે બીજો કોઈ પણ આપણે લે, સેક્સનો વિચાર છે. એક વિચાર આપણે લે, મને સેક્સનો વિચાર આવે છે, તો મને સેક્સનો વિચાર આવે છે, એનો હું ફોટોગ્રાફ, આ ઇન્દ્રિય આ સ્થિતિની અંદર એનો વિચાર આવ્યો. ફરીથી એમ ધીમે ધીમે જેમ હું એને ભેગા કરતો જાઉં, સડનલી એ જ્યાંથી ઉત્પન્ન થાય છે આ રેપિટેશન, જે એને વલણ આપે છે, જે એને આવેગ આપે છે, એ સમયમાં હું ફેંકાઈ જાઉં છું. એ મારો મૂળભૂત સ્વભાવને હું ટચ કરું છું.
રીતે હું ઇન્દ્રિયમાંથી મુક્ત થાઉં છું. આ એક ચાવી છે સાયકોલોજીકલ સ્પેસને ઇન્દ્રિયની સાથે કનેક્ટ કરવાની. હા, ઇન્દ્રિયની જે આદત છે, ઇન્દ્રિયની આદત શું છે? સ્ટીલ ફોટોગ્રાફીની. તો એ સાયકોલોજીકલ સ્પેસમાં આપણે સ્ટીલ ફોટોગ્રાફ્સ લેતા થાય તો એ ફોટોગ્રાફ્સથી અલગ થાય. એ એક વસ્તુ છે. બીજી, ઇન્દ્રિયની જો સંવેદના સાથે આપણે રહેતા શીખીએ, આ જરા અઘરું છે. કારણ કે જેવું આપણે રહેવાનું ચાલુ કરીએ છીએ, આપણે ફેંકાઈ જાય છે. હું કહું કે આ સંવેદના સાથે હું રહું, હા, અને એ સંવેદનામાં જો હું ડૂબતો જાઉં, એ સેન્સિટિવિટીમાંથી હું ડૂબતો જાઉં, તો સડનલી એ જે વર્તમાન ક્ષણ છે ઇન્દ્રિયનું, જે એને ફોટોગ્રાફ લીધું છે, એ જેવું અંદર પકડાય છે, અંદર એક એક્સપ્લોઝન થઈ જાય. અને એકી સાથે ઘણા બધા સમયની અંદર મારું એક્સપેન્ડ થતું જાય છે, એવી મને અંદરથી અનુભૂતિ થાય છે. આ બે રીત છે કામ કરવાની. કાં તો એ સાયકોલોજીકલ સ્પેસને કોપી કરવાનું કહું, કાં તો એ ઇન્દ્રિયમાંથી ધીમે ધીમે હું પાછો પડતો જાઉં. એની સંવેદના લેતા લેતા, આ ઠંડુ છે એ ઠંડાની સંવેદનામાં ડૂબું, મને વસ્તુ ગમે છે તો એ ગમે છે એની સંવેદનામાં ડૂબું, મને નથી ગમતું એ નથી ગમતું એની સંવેદનામાં ડૂબું, સારું લાગે છે એ સંવેદનામાં ડૂબું. એ ધીમે ધીમે એ જે સંવેદના છે એ સારું ખરાબ, સાચું ખોટુંમાંથી અલગ થઈ જશે. આ સમજાય છે? અને એ જેવું થશે તો એ ઇન્દ્રિયની જે જેલ છે એમાંથી મુક્ત થઈ અંદરનું મારું સાયકોલોજીકલ સ્પેસ એક્સપેન્ડ થાય. આ એક એક્સપ્લોઝન છે અંદર. હવે એની અંદર શું થાય છે એ આવતીકાલે રાતે આપણે લેશું. સવારે આપણે પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ વાંચશું. આપણે પાસે 3 સેશન્સ છે. તો આ 3 સેશન્સમાં આ મૂળભૂત સ્વભાવ, સાયકોલોજીકલ નેચર, એ 3 આપણે સાંજના સેશન્સમાં લેશું. સવારના સેશન્સમાં પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ વાંચશું. હા, અહીંયા હું પૂરું કરું છું, ટાઈમે થોડો વધારે થઈ ગયો છે. ઈચ્છા થાય એને આપણે ત્યાં કામ કીધું. જીવ છે એ કામનાથી બંધાઈ ગયો અને મિકેનિકલ હેબિટ છે એક નવું નવું મન થાય એની કામનાની, પછી એ ટેવ છે ધીરે ધીરે બધી ઇન્દ્રિયોમાં ઉતરી આવી. એટલે ઉઠવાની, બેસવાની, ખાવાની, પીવાની, વિચારવાની, પ્રેમ કરવાની, બાંધવાની, બધાની ટેવ પડી ગઈ. એ બધાની ટેવના મૂળની અંદર કામના પડેલી છે. હવે જીવને જ્યારે શિવ થવું છે ત્યારે એને કામદેવને બાળવો પડે. અને આજની રાત્રિએ જ્યારે ત્રીજું નેત્ર ખોલી અને કામદેવને બાળી દીધો, પછી એની ઉજવણીમાં આ મોટા મોટા લાઉડ સ્પીકરો ચાલે છે. આપણા ભીતરની અંદર જેને શિવ પૂજા કરવી છે તો બહારની શિવ પૂજા ઠીક છે, મહાશિવરાત્રી ઉજવીએ ઠીક છે. ખરી શિવરાત્રી તો એ છે કે મિકેનિકલ હેબિટ જે જુદા જુદા મન થાય છે એમાંથી આપણે કેટલા છૂટા થયા, કેટલા મુક્ત થયા. અને આપણું મન છે એ હંમેશા આપણને ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ભટકાવશે. આપણી ઈચ્છા જ આપણને વર્તમાન કાળમાં રહેવા નથી. એટલે આ બાજુ ઈચ્છાઓ ઓછી થતી જાય, વર્તમાનમાં રહેવાતું જાય. અને પછી નાની મોટી વિધિઓ છે શ્રી રાજનભાઈ બતાવી, એનું વિજ્ઞાન બતાવ્યું. જીવવાની વાત છે એ જો સરળ છે, બસ વર્તમાનમાં જીવવું, જે મળ્યું છે એને માણવું, નવી નવી ઈચ્છાઓ થાય એના પ્રત્યે સાવધાન રહેવું, તો મહાશિવરાત્રિ